નમસ્કાર મિત્રો, આજે લેવાયેલી જે ગુજરાતી એટલે કે ધોરણ 10ની પરીક્ષાનું પેપર સોલ્યુશન છે આપણે આજના વિડીયોની અંદર છે એ જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને પૂરેપૂરો જોશો અને વિડીયોને છે બીજા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરશો જે લોકો 10મા ધોરણમાં ભણતા હોય ત્યાં સુધી, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો તેના ચેનલને પણ સબસ્ક્રાઇબ કરશો। Subscribe now and press the bell icon. Never miss an update. આજના પેપર સોલ્યુશનની અંદર ગુજરાતીમાં વાત કરીએ। પહેલો પ્રશ્ન કે મિત્રો, જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉરમાં, આ પંક્તિનો છે ભાવ શું છે? કે જીવનથી છે નિર્લપ બનવાનો ભાવ છે અહીંયા દર્શાવે છે। પછી આગળ વાત કરી કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણોસર કહી શકાય છે? તો પિતાનો જે સહારો આપે તેથી છે એને કહી શકાય છે। દીકરી કાવ્યનું જે સાહિત્યનું સ્વરૂપ છે કયું છે મિત્રો? દીકરી સાહિત્યનું જે કાવ્યનું સ્વરૂપ છે મિત્રો એ છે ગઝલ છે। ધોરણ 10ના તમામ પેપર છે મિત્રો આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ સોલ્યુશન મળશે। તો આ ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી કરી ન હોય તો તેને સબસ્ક્રાઇબ પણ કરી લેશો। હું એવો ગુજરાતી કાવ્ય કવિ નરસિંહ મહેતા શા માટે ફરિયાદ કરે છે? એમાં છે મિત્રો એ પ્રભાતિયા માટે છે એ કાવ્ય કવિ નરસિંહ મહેતા છે શા માટે યાદ કરે છે? ફરિયાદની સોરી યાદ કરે છે। રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? કૃષ્ણ માટેનો જે વિરહ છે મિત્રો, કૃષ્ણ માટેનો વિરહ માટે છે રાધાની આંખમાં છે આંસુ હોય છે। વનમાંથી વિદાય થતી કવિને છે શાની ભ્રમણા થાય છે? વનમાંથી વિદાય થતા કવિને છે મિત્રો બે હાથ ઊંચા કરીને જે માતાની છે મિત્રો એ ભ્રમણા થાય છે। બે હાથ ઊંચા કરીને બોલાવતી જે માતાની છે એની ભ્રમણા થાય છે। બે હાથ ઊંચા કરીને બોલાવતી માતાની ભ્રમણા થાય છે। બોલીએ ના કઈ કાવ્યનું જે બોલીએ ના કાવ્યનું છે કવિ શું કરવાનું કહે છે? તો બોલવાની ના પાડે છે। બોલીએ ના કાવ્યના કવિ છે એ કોણ છે? તો એના કવિ છે મિત્રો એક જ પ્રશ્ન છે એકમાંથી પૂછે, રાજેન્દ્ર શાહ છે તેના કવિ છે। કવિ ગની દહીંવાલા છે ને કયું સુધી છે જવું હતું? કવિ ગની દહીંવાલા છે મિત્રો એને એક મેઘ છે મન સુધી જવું હતું। કવિના ખેતરમાં છે એ શેઢાનું શું બન્યું હતું? એ જે સારસી છે ઉડી ગઈ હતી। કવિના ખેતરમાં શેઢે શું બન્યું હતું? એમાં સારસી ઉડી ગઈ હતી। ચાંદલિયો લોકગીતના છે એમાં ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે? એમાં જેઠ છે ચાંદલિયો લોકગીતમાં છે ચાંપલિયાના છોડને છે કહ્યો છે જેઠને। કવિ ક્યાં જવાની ના પડે છે? આવકારો ન મળે ત્યાં જવાની ના પડે છે। કવિના મતે શું થવાનું કઠિન છે? એમાં કુલદીપક છે થવાનું કઠિન છે મિત્રો। નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો દીકરી અને અશોક ચાવડા એ સાચું છે। નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો એમાં ચાંદલિયો છે ઉર્મી કાવ્ય છે એ સાચું નથી। સાચી જોડણી શોધીને લખો તો મિત્રો સાચી જોડણી છે મિત્રો ખિસકોલીની સાચી જોડણી છે। નીચેનામાંથી કયો શબ્દ છે સાચો શબ્દ સાચો નથી તે દર્શાવે છે? કિસ્સો છે નથી। નીચે વિરુદ્ધાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો। તેમાં છે મિત્રો બી છે એ આવે છે વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા ઈ। એ વિદ્યાર્થીની જે ધ્વનિ છે અહીંયા જે સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી। શૂન્ય અવકાશમાં સંધિ છોડો। શૂન્ય વત્તા અવકાશ મિત્રો વ્યાકરણના પર તમામ વિડીયો છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી મૂકેલા છે તે પણ તમે જોઈ લેશો। સુ વત્તા અલ્પ એટલે કે સ્વલ્પ। આંગણવાડીનો સમાસનો પ્રકાર છે ઓળખાવો। આંગણવાડી એટલે કે મિત્રો આંગણવાડી આંગળ એટલે કે મધ્યમ પદ લોપી સમાસ થાય છે આંગણવાડી, બરાબર। નીચેનામાંથી કયો સમાસ છે કર્મધારય સમાસ છે તે દર્શાવો। તો નીચેનામાંથી કયો સમાસ છે કર્મધારય? મિત્રો મહર્ષિ છે એ કર્મધારય છે। ચૂપચાપ સુખી સાંભળી રહી આ વાક્યમાંથી છે ક્રિયા વિશેષણ છે એ દર્શાવે છે। ચૂપચાપ છે એ ક્રિયા વિશેષણ દર્શાવે છે। બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણી છે મોકલે છે। કર્મધારય જે કર્મણી વાક્ય બનાવો એમાં બાપુ ગુજરી ગયા પછી છે બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો હતો। મારી ઝાડ કાપે છે પ્રેરક વાક્ય બનાવો। મારી ઝાડ જે છે એ કપવાડે છે કપડાવે છે જે એ છે કપડાવે છે એટલે કે માળી છે એ ઝાડ દ્વારા એને કપડાવે છે। મતવાલી નથી નમાલી નવા લોહીના લાલી આ અલંકારનું નામ શું છે? શબ્દાનું અલંકાર છે। મતવાલી નથી નમાલી, જો અહીંયા મિત્રો જોજો શબ્દ અલંકાર પડે છે
ન વધારે છે અહીંયા રિપીટેડ થાય છે. જો અહીંયા નમાલી, જો અહીં જોજો એ છે, જો મતવાલી, નમાલી અને લોહીની લાલી. અહીંયા શબ્દ જે છે મિત્રો એ અહીંયા વર્ણ નથી થતા, ન નથી આવતા, પણ શબ્દ છે મતવાલી, નમાલી અને લાલી જે શબ્દ છે અહીંયા તમે જોઈ શકો છો. ઉપમાલંકારનું ઉદાહરણ શોધીને લખો. દમયંતીનું મુખ શિર સમે છે, શોભે છે. મિત્રો આ પ્રશ્ન છે આગળની એક્ઝામમાં, ઘણી બધી એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલ છે. પારકાને હિત માટે જે કાર્ય કરવું તે શબ્દ સમૂહ માટે શું છે? પરોપકારી. શિખરો સર કરવા, રૂઢિપ્રયોગનો અર્થ શું છે? સફળતા પ્રાપ્ત કરવી. નહીં ઘરના કે નહીં ઘાટના કહેવતનો અર્થ શું થાય છે? એકેય બાજુથી ન રહેવું એવું. ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ મિત્રો કરજ થાય છે. નેતૃત્વ જે નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રવૃત્તિ થાય છે. આલવું તરફ શબ્દ શું છે? આપવું. અસ્ત્ર શબ્દનો અર્થ શું થાય છે? ફેંકવાનું હથિયાર. પ્રમાણિક શબ્દના કયો પ્રત્યય છે લાગ્યો છે? એમાં પર પ્રત્યય છે. પ્રમાણિક શબ્દને પ્રત્યય કયો લાગવામાં આવે છે? પર પ્રત્યય. વર્ષા અડાલજને છે મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે? આનંદ આપવાનો છે. નરને કઈ તાલીમ મેળવવાની હતી? નરને છે મિત્રો નરને છે વન સંરક્ષણની. હોસ્પિટલમાં શોભાને શાનાથી છે વધારો થઈ શકે છે? હોસ્પિટલમાં મોટા ભાગે છે ખાટલા ખાલી પડ્યા રહેવાની છે એ શોભામાં છે શાનાથી વધારો થઈ શકે? રતિલાલ જે બોરસાગરીય છે એનો છત્રી નિબંધ છે કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો? તો ઓમ હાસ્યમાંથી. રતિલાલ જે બોરસાગરીય છે છત્રી લેવા રાજકોટ જવાની છે વાતમાં કયા જે મક્કમ રહ્યા? કારણ કે તે બીજાને પ્રમાણિકતાની છે એ કદર કરાવતા ઈચ્છતા હતા. ડાંગવનો જે પાઠનો સાહિત્યનો પ્રકાર કેવો છે? નિબંધ છે. અંકલેશ્વર મિત્રો મજામાં શું કહેતા હતા? અંકલેશ્વરને. જન્મોત્સવ પાઠની જે સમાજની છે કઈ છે જે વિષમતા છે રજૂ કરવામાં આવી છે? એમાં જે દારૂની છે ગરીબી એ કરવામાં આવી હતી. આપણી બબલીની છે પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે? એમાં ડુંગરની પત્ની છે બોલે છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહીએ છે? એમાં પતિ. મહાત્મા ગાંધી છે એના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રામચંદ્રાચાર્ય છે. જવાહરલાલ નહેરુ છે મારી જીવનકથા નામના પુસ્તક છે ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? મહાદેવજીભાઈ દેસાઈ કર્યો હતો. સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો છે લેખકને શું હતો? પ્રથમ અનુભવ હતો એનો. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? રેવાડી. નીચેનામાંથી કયું જોડકું છે સાચું નથી? તો હિમાલયમાં એક સાહસ કાકા સાહેબ કાલેલકરની કૃતિ નથી. જે મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દરેક ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયો શેર કરશો. અને તે તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આમાં ગુજરાતી વ્યાકરણના પણ પ્રશ્ન છે, આઈએમપી છે. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ વિડીયોને જરૂર પહોંચાડશો. અને મિત્રો અમારા ચેનલના માધ્યમથી દરેક પેપર પણ અપલોડ થવાના છે અને જે આવનારી તમામ કોમ્પિટિટિવ એક્ઝામ છે મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના પેપર પણ આપણે છે એ જે આઈટીઆઈમાં આવેલી રિક્વાયરમેન્ટ છે તેના પણ આપણે પેપર છે એ ડેલી હવે મૂકવાના છીએ. તો તેને ખાસ ધ્યાન દઈએ અને પેપર છે એ મૂકવાના છીએ. તો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ. ત્યાંથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો. અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે. ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મોકલ છે ત્યાંથી તમે જોઈ શકશો. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ. ત્યાંથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો. અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે. ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મોકલ છે ત્યાંથી તમે જોઈ શકશો. Subscribe now and press the bell icon. Never miss an update. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ. ત્યાંથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી
અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે. ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલ છે ત્યાંથી તમે જોઈ શકશો.